નમસ્કાર મિત્રો, તમે સૌ જાણો છો કે હમણાં કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ કરવામાં આવી છે અને આ કિંજલ દવેની આંતરજાતીય જે સગાઈ છે એનાથી બ્રહ્મ સમાજ ખૂબ જ દુઃખી થયો છે અને એમણે નક્કી કર્યું છે કે કિંજલ દવે અને તેમના પરિવારને સમાજથી બહિષ્કૃત કરવામાં આવેલા છે, જે એમને ખૂબ જ દુઃખ લાગેલું છે. કારણ કે બ્રહ્મ સમાજની દીકરી બ્રાહ્મણ સમાજમાં જ લગ્ન કરવી જોઈએ એવી એમની મનોભાવના છે અને એક જોતા જઈએ તો આ વાત સાચી પણ છે અત્યારે. અને બીજું કે કોઈ પણ છોકરીને પોતાની પસંદથી લગ્ન કરવાનો પૂરેપૂરો અધિકાર છે, પણ જો એ લગ્ન છે પોતાના સમાજમાં થાય તો સમાજમાં પણ જળવાઈ રહે અને પોતાનો જે પસંદથી જે લગ્ન થાય એ પણ સારું થઈ જાય. પણ કિંજલ દવે આ વાતનો સ્વીકાર ન કર્યો અને આંતરજાતીય જે સંબંધ બાંધ્યો છે એનાથી બ્રહ્મ સમાજ ખૂબ જ રોષે ભરાયો છે. અને બીજું, કિંજલ દવેને આ વાત ઉપર માફી માગવાની જગ્યાએ, સમાજને સમજાવવાની જગ્યાએ એ ઉપરથી જે સમાજના જે આગેવાનો છે મોટા, એમને જે અસામાજિક તત્વો એવો શબ્દ પ્રયોગ કરે છે અને એનાથી આ સમાજ ખૂબ જ રોષે ભરાયો છે. શું આજે સાચું છે? શું સમાજના લોકોને આવું બોલવું જોઈએ? અને બીજું કે ભલે સમાજે એમને બહિષ્કૃત કરી નાખ્યા, બધું કર્યું, પણ શું મોટા જે આપણા આગેવાનો થાય એમને શું આપણે આવું બોલવું જોઈએ? હા, જ્યારે ધ્રુવીન શાહ અને કિંજલ દવેની સગાઈ કરી ત્યારે તેમના પરિવારના કોઈ પણ સભ્ય તે સગાઈમાં હાજર રહ્યું હતું નહીં. કે તેમના જે સગા દાદા છે મણાભાઈ અને તેમના જે 3 કાકા છે એ પણ સગાઈમાં હાજર રહ્યા હતા નહીં. અને એમના ગામના કોઈ પણ સભ્ય આ સગાઈમાં જોડાયા નહોતા, કારણ કે સમાજના વિરુદ્ધ જેને એમને સગાઈ કરી છે તો એ સમાજને કે એમના ઘરનાને કોઈને ગમ્યું નથી.